એક ગામમાં એક વેપારી રહેતો હતો. તેની એક નાની કરિયાણાની દુકાન હતી. આને પાકની ઘેને ચાલ વેપારી આખો દિન દુકાનમાં બેસી ગ્રાહકોને ચીજ વસ્તુ વેચતો અને દરેક વસ્તુનો હિસાબ એક જૂની ચોપડામાં લખતો. વેપારીનો એક નાનો દીકરો હતો. દીકરો ઘણીવાર દુકાને આવીને રમતો. દુકાનની સામે એક મોટું ઝાડ હતું. તે ઝાડ પર એક કાગડો બેસીને કા 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 ઇટ ઇઝ કરતો. વોચિંગ અસ નાનો દીકરો ખુશ થઈને પોતાના બાપને કહેતો, બાપા જુઓ આ કાગડો. વેપારી કામમાં વ્યસ્ત હોવા છતાં પ્રેમથી કહેતો, હા બેટા કાગડો. આવું વાર બનતું. દીકરો ફરી કહેતો, બાપા જુઓ આ કાગડો. વેપારી ફરી સ્મિત કરીને કહેતો, હા બેટા કાગડો. એક દિવસ વેપારી હિસાબ લખતા ભૂલથી ચોપડામાં લખી નાખે છે, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. વર્ષો વીતી ગયા. વેપારી હવે વૃદ્ધિ ગયા હતો અને દીકરો હવે યુવાન બની ગયા હતો. હવે દુકાન દીકરો સંભાળતો હતો. વૃદ્ધ બાપ ક્યારેક દુકાને આવીને બેસતા અને દીકરા સાથે વાત કરવા માંગતા, પરંતુ દીકરો કામમાં વ્યસ્ત રહેતો અને ક્યારેક ગુસ્સે થઈને કહેતો, બાપા શાંતિથી બેસો, મને કામ કરવા દો. ક્યારેક તો દીકરો બાપનું અપમાન, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. આ વાંચતા દીકરાને પોતાની બાળપણની યાદ આવી ગઈ. તે યાદ કરવા લાગ્યો કે કેવી રીતે તે વારંવાર પોતાના બાપને કાગડો બતાવતો હતો અને તેના બાપે ક્યારેય ગુસ્સો કર્યો નહોતો. દીકરાની આંખોમાં આંસુ આવી ગયા. તેને ખૂબ પસ્તાવો થયો. તે વિચારવા લાગ્યો, મારા બાપે મને કેટલો પ્રેમ આપ્યો હતો અને આજે હું એમનું અપમાન કરું છું. દીકરો તરત જ પોતાના બાપ પાસે ગયો. તે બાપના પગે પડી ગયો અને માફી માંગી. તે દિવસથી દીકરો પોતાના બાપ સાથે પ્રેમથી વાત કરતો અને તેમને ખુશ રાખતો. ઘરડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું. જ્યારે આપણે નાના હતા ત્યારે તેણે આપણને પ્રેમથી ઉછેર્યા હતા. તેથી તેઓ વૃદ્ધ થાય ત્યારે તેમને પ્રેમ અને સન્માન